મેઘ વરસે છે આજ ઝરમર ઝરમન, ઝબકી વીજળીને લાગે એનો ડર, કેમ કરી જાવું ભૂરીને મળવા, ઓહો જાવું પડશે ભૂરીને મળવા. લા ભૂરી રે હેઠે અમદાવાદ, હું રહું ગામડે, અને ડોશી મારી વહી જાય હે આમ, એ તો મહી જે વહી જાય તો મારે જવાનું છે ભૂરીને મરવા, અને ડોશી વહી જાય છે. બીજું હવે કાંઈ નહીં, અને વરસાદ આવે એવું છે, આમ આથમનો ગાજે છે વરસાદ, અને તોય જવું પડશે મારે વરસાદનું, તોય પલળતું જવું હોય, બાકી ભૂરીને તો મળવા જવું એટલે જવું જ છે, એના વગર આપણને ચેન ન પડે. ઓલી ડોશી તો ભલે ને વહી જાય હોય, એ તો એના પિયર વહી જાય હે ને, આપણે તો તોય ફૂલ બાકે જીકી બોલાવાની ભૂરી આવી. હવે મારે ભૂરીને મળવા જવું જશે. હેલો ભૂરી ક્યાં જઈ છે? ભૂરીને મળવા જવું છે મારે. માથામણો મેં કીધો હે હો, આવવાનો હે ખરો. હવે મારા કાયકા હવે લુગડા બુગડાની વ્યવસ્થા કરવી જોઈશે ને મારે જવું જોઈશે ભૂરીને મળવા. કાયકા ડોશીનો શેક ફોન બોન નો આવે તો સારું, નથી એમ કે આ ડોહો શ્યાં વહી ગયો મુઓ, એનો ફોન બોન આવે એટલે મારે કેવું જોઈશે હું અહીંયા વાડીએ છો, શ્યાંય નથી ગયો હું, તો મારે એને કેવું પડશે એને. હા મંગા તું ફોન બાપા જો બોલ ડોશી મારી વજે છે પીર, અને આપણે ભૂડીને મળવા જવાનું છે મારે. હવે એને મળવા માટે આપણે શું કરવું પડે? એના માટે એક આઈડિયો કરવો પડે. કે મને એ આઈડિયો છે, એ રે અમદાવાદ અને હું રહું ગામડે, અને ઓલી ડોશી વજે છે એના દેહમાં. અને ભૂરી ક્યાં હે? ભૂરી છે અમદાવાદ. ભૂરી અમદાવાદ, એટલે આપણે અમદાવાદ જવાનું અહીંથી ને આપણે અમદાવાદ જવાનું, એને ફોન કરીને જવાનું છે આપણે. તમારા પાસે નંબર હોય તો ફોન તો મારા પાસે હે, પણ એના નંબર તો મારા આગળ છે. ફોન તમારા પાસે હે બાપા? ફોન તો રાખવો જ પડે ને, ભૂરી હારે વાત કરો. આ ઉંમરમાં ફોન આપણો ડોશીનો કદાચ ફોન આવે ને તો હું તને દઈ દઈશ. એ શ્યાય નથી અહીંયા વાડીએ ખાટલે અહીંયા હુતા છે, એ શ્યાય નથી આવવાના, વાડીની ધ્યાન રાખીને બેઠા. તારે ફોન આવે ને એટલે તારી એવી કહેવાનું. કાંઈ વાંધો નહીં. અને તું મને ખાલી આનો છે મેળ કરાય, મારે ભૂરીને મળવા જઈએ. ચાલો એનું થઈ જાય છે. થઈ જાય છે ને? થઈ જાય છે. અને પછી તને પાછું હું થોડું ખાટલે જતો હોઉં, અને ડોશીને હું વાત કરતો હું શ્યાય નથી આવવાનું. આપણે ઘડી બેઠો પછી તને આવી પાછું હું તને કહું. કાંઈ વાંધો નહીં, વાત કરતા હો. આવીને હું સાનો માનો વાત કરતો. કાંઈ વાંધો નહીં, વાત કરતા હો. ઓલી ડોશીઓ અહીંયા પિયરમાં છે, અને આ ધોરી દાદી એનો મારો બાપો શરમાતો નહીં હોય ઓલી અમદાવાદ વાળીને મળવાનું જવાનું કે હે. ના રે ના, એવું કોઈ કારણે થવા દેવું નથી મારે. ડોહાનો મેળ તો પડવા દેવો નથી. તો લાય મારા ભાઈબંધને કાળુને ફોન કરવા દે, એ કંઈક આઈડિયો કાઢશે. એ હાલો કાળો. હા બોલ. ક્યાં હતા ભાઈ? આવડા સીમાડે હતો. સીમાડે? અહીંયા શું કરસ? મહિલા મારવા આવ્યો. લે પણ તારી ભલી થાય. તો હાલ એક કામ હતું તારું. બોલ બોલ. આપણે એક આઈડિયો કરવાનો હતો. શું? બોલ બોલ. એ અહીંયા આવી પછી તને કહું, બધું સમજાવું આખી વાત. પેલા અહીંયા આવી જા. હા કહી દે ને. ના એલા પર્સનલ થોડુંક અહીંયા આવી જા ને. હું કેતો બોલ. એટલે આપણે એક આઈડિયો કરવાનો છે. શું આઈડિયો કરવાનો? ઓલો ડોહો રહ્યો ને, ધોરીદાટી વાળો ગઈઢો, શર્મા તો નથી. ઓલી અમદાવાદ વાળીને મળવા જવાનું કે એની ડોશી વહી જઈએ પિયરમાં, અને ઓલી અમદાવાદ વાળીને મળવા જવાનું કે શર્મા તો નહીં હોય. લગભગ ભડભડિયો ઉપડો લાગે. એને હરખી રીતનો ભરભડિયો ઉપડો હોય. તો તારી પાસે કઈક આઈડિયો હોય તો કે મને. એને મળવા જવા દેવાનું થતો નથી, ગમે એ વાતે હો એક વાત ને હો વાત. હાલ આમ તને પછી કહું. હાલ તો શું કરવાનું આપણે શું કરશું? તારે કંઈક આઈડિયો કરવાનો હોય, ગમે એમ કરીને ડોહાને મળવા જવા દેવાનો થતો નથી. આવ ડોશી રહીને કહી દે. ડોશીની લે તો તમામ વધારે લોચાવાળો કેસ થાય એવું છે, એટલે મેં તને હાઈકરો તારા મગજમાં હાલતું હોય તો. મારા મગજમાં કઈ તોડે હાલતું ને ગોળ સકડી ન પડતું. લા ગોળ સકડો તારે તું કે ને કાકા, મને યાદ ન. તો હાલ કઈ કામ થઈ આપણે વિચારીએ. હાલ બહુ થાકી રહ્યા. એક આઈડિયો આયા કઈક વિચારી હાલને કઈક બેને આપણે હે ને હવે કઈક પ્લાન કરી. ડોહાને અહીંયા ગમે એમ કરીને મળવા જવા દેવો થતો નથી. નથી જવા દે. ન જવા દેવો. એક વાત ને હું વાત નથી જાતું, નથી જવા દે. નથી જવા દેવો. તો આપણે હે ને એ ડોહાને અહીં જાય છે મોટરસાઇકલ લઈને. ક્યાં? વાંકાને લઈ મોટરસાઇકલ જાય છે. એને મોટરસાઇકલ દેવા થતું નથી. કલાક હોય પંચર.
હવા કાઢી લે હવા કાઢ લાખી પંચર કરી લાખું બે ટાયરમાં. ને ઈમાં મોસ્ટ હવા કાઢી એક મોસ્કલમાં કાઢી એનામાં નીકળી જાય છે, મોટરસાઇકલમાં નીકળી જાય છે ને ઓટોમેટિક એનામાં નીકળી જાય છે. મોસ્કલમાં ધીમું નીકળી જાય છે. હા અને એને વાંકાને ન જવા દઉં, અહીંયા અમદાવાદ શું જાય છે? વાકન ને પોતો દે વાંકાને ન પહોંચવા દેવું, અમદાવાદની વાત તો કોબા ઉપર લેવા ગોબા ઉપર લખવા છે. ઉપાડી જ લેવા. તો રેડી એમ કરવાનું છે, વાંધો નહીં આપણે હા વાંધો નહીં. સમજી ગયો પૂરી રીતે અરે પૂરો કે સમજાવો? હજી ના સમજાવ રેવા દે. સમજી ગયો ને? તો રેડી યાર. હવે મારે પૂરીને મળવા જવું છે, પણ ડોશીને મારે કાંઈક સમજાવી જશે. લાઈને હું ફોન કરી દઉં ડોશીને. હા જઈ રહી. એ હાલો, એટલે શું કરે તું ભલામણી? નથી ફોન કરતી નહીં કાંઈ. તને ભલામણી આ ડોહાની યાદ ના આવતી? અહીંયા તારા પિયર વહી જાય તો મારી યાદ ના કરતી ને કાંઈ નહીં. ના ભાઈ મેં શ્યાં બીજી કોઈ ગોતી છે? કાંઈ નથી. હજુ આ મફરીમાં વાડીએ બેઠો અને ધ્યાન રાખવું મફરીને, બીજું શું કરું? અને મારે જવાનું એક ઠેકાણે વાંકાનેર. મેં લાઈ મેદાને ફોન કરી દઉં અને મારે જવાનું વાંકાનેર એક ઠેકાણે કામ હે ને. એટલે અહીંયા મેં તું જાતો, મેં તને ફોન કરી લઉં. મેં તું ડોશીને મારી યાદ તો કરવી પડે ને. મેં ડોહાને દમથી નહીં યાદ આવે, પણ મને તો યાદ આવે ને ડોશીની. ખાધું યાદ નથી ખાધું એટલે મારે પૂછવું પડે બધું. હા તે કાંઈ વાંધો ને, સારું હાલ હું રાખું. હવે મારે આમ જવાનું છે ને એટલે મારે થોડું કામ છે અહીંયા. હાલ મળવા તો તને અત્યારે હું નહીં આવું, અત્યારે મારે કામ છે એક ઠેકાણે તેમાં. આપણે ભાઈ કાલે જાય મળશું, એમાં શું ભલામણી? એક દીમાં શું ખાટું મોરું થઈ જાય? હા ભલે કાંઈ વાંધો નહીં. આવીને મૂક ટણપી આવી હવે. હા ડોશીને સમજાઈ લીધી મેં. હવે મારે જવાનું છે હવે પૂરીને મળવા. આ ડોશીને તો ખાલી કહેવાનું હોય ખાલી. પૂરી તો મારો છેલ્લોનો પેલો પ્યાર છે મારો. એના વિના રહી શકું? ડોશી વિના હાલે મારે, પૂરી વિના ન હાલે. લાય મારું અહીંયા મોસલ પીડ્યો છે, હું થોડીક આમ ચક્કર બકર જોતા હું એમાં ચેક બેક કરવું જોઈશે. મારા ખાડા ક્યાં? હા અહીંયા ખાડા એ પગમાં નથી આવતા. પગ એવા હા ને નોટોડિયા જેવા પગ લીધા છે કઈ. મારે જવું જઈશે હવે. મારે પરવણી નથી મળી જાય, પરવણી ન હોય તો મોસ્કલ આગળ થતા હોય એમાં. હવે બાવા ચેક કરવી જોઈશે ને. હવે બાવા કાંઈ એમાં રેવાય નહીં દીધી હોય, જોવું પડશે ને. એમાં કાલનું જ પંચર હતું વળી, એમાં જવું હોય તો ઠીક ન કે ધક્કા ગાડી કરીને જવું જોઈશે મારે હવે. પેલા કાઢિયા હા બોલ. બોલો ડોહો જાય પેલા આપણે બી હવા કાઢ્યા ભેગા હાલ. દેખી દેખે તો સોપવાનો થઈ જશે. એટલે હવા કાઢીએ એટલે આમાં નીકળી જાય ફટાફટ માં મારે લઈ જવો જોઈશે પાણી પીવા. અને અહીંયા રસ્તા બતા પાણી ચડાવે એક પૈસા હોય નહીં. અને મને ઠોકી જાય આ મોસમમાં હવા કયો કાઢી ગયો. મારે જવાનું હવે પૂરીને ફરવા ને આમાં મને હવા કાઢી નાખી. મારા પહેલામાં બધો મેં કાઢી નાખી. કયો એવો સતરના પેટનો પાઈક હોય છે, આમાં હવા કાઢી દઈ ગયો. કેન્સલ કરવું છે પૂરીને મળવા મારે. હવે શું કરવું હવે? એ હાટું મેં પાણીની બોટલ લીધી, મેં ભેગી મેં ત્યાં વાટે મેં પીતો જાઉં. મારી પૂરીને મેં તો આને મારું પ્યોર પાણી પાવું. મેં તો પાલોડ પાણી પગ હું આમ લાવે આમ એ હું પગ કરે છે આ આમ થોમ તો પગ કરે છે. પૂરીનો બેગ થઈ ગયો તેમાં તો એમ કરે તો મારી ના રાજી થયો હોય છે એ તો. હાલો જવા દે પાછો મને હવે. અરે ગાડીએ તું માર ભેગો એટલે કાઢિયા આપણે હે ને ડોહાને મોટરસાઇકલ હવા કાઢ લખી ને આપણે સક્સેસફુલ થઈ ગયા. ડોહાને જવા ન દીધો આપણે. અરે સદમારી ના તમે દીશો ને હવા કાઢો વાળા. ઉભો રે ઉભો રે તમે જતા હવા કાઢો વાળા.